વંદે ગુજરાત. નમસ્કાર. નિયામક શ્રી રોજગાર અને તાલીમ ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ અને ITI ઈ લર્નિંગ પ્રોગ્રામ બાયસેક દ્વારા આજ રોજ ક્વિઝ કોમ્પિટિશનનું અહીં આયોજન કરેલું છે. તે અન્વયે દરેક ITIમાંથી ઓનલાઈન જોડેલા પ્રિન્સિપાલશ્રીઓ, સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થી મિત્રો સૌનું સ્વાગત અમે કરી રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આજ રોજ અમે જે ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરી રહ્યા છે એ ટીમનું હું ઇન્ટ્રોડક્શન કરું એ પહેલાં થોડુંક આપને જણાવી દઉં કે જે આજ રોજ જે આયોજન કરેલું છે એ છે મોટર મિકેનિક ટ્રેડ. મોટર મિકેનિક ટ્રેડના સેકન્ડ યરના જે વિદ્યાર્થીઓ છે એ માટે અમે ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કર્યું છે. આ આયોજન કરવાનું અને નિયામકશ્રીના માર્ગદર્શન હેઠળ અમને જે આયોજન કર્યું છે તેમાં આપને જણાવી દઈએ કે એનો હેતુ તાલીમમાં સઘન બનાવવાનું, જે CBT એક્ઝામ છે એ એક્ઝામને એમાં ફાયદો કરાવવા માટે અને વિદ્યાર્થીઓનું એક ઇન્ટરેસ્ટ જળાવી રહે, રસ જળાવી રહે એ આયોજનથી, એ અધ્યેયથી અમે આ આયોજન કરેલું છે. તો આખી આ પ્રોગ્રામની અંતર્ગત અમારી જે ટીમ છે તેમાં હું વારાફરતી અમારી ટીમનું ઇન્ટ્રોડક્શન કરાવીશ. તો સૌપ્રથમ અમારી સાથે છે હેતલબેન દરજી. નમસ્કાર, માયસેલ્ફ હેતલ દરજી ફ્રોમ ITI ગાંધીનગર. પ્રકાશભાઈ પરીખ. નમસ્કાર, હું પ્રકાશ આર પરીખ, ITI વિરમગામ. મારી બાજુમાં છે હર્ષનાબેન પ્રજાપતિ. નમસ્કાર, ITI વિસનગર હર્ષના રાજવંશી. અને ત્યાર પછી છે અભિષેકભાઈ દરજી. નમસ્કાર, અભિષેક આર દરજી, ITI ગોતારાણી. વિદ્યાર્થી મિત્રો, જે અમારી આ ટીમ છે તેમાંથી મારા જે વ્યક્તિ છે બે એ આખા પ્રોગ્રામનું સંચાલન કરશે. મારી બાજુ બેઠેલા હર્ષનાબેન છે એ રિઝલ્ટનું કાઉન્ટિંગ કરી અને રિઝલ્ટ જાહેર કરશે. અને આપણે અભિષેકભાઈ જે છે એ અભિષેકભાઈએ આપણે જે એક્સપર્ટ તરીકે આપણે અત્યારે લીધેલા છે તેઓ શ્રી જે ક્વેશ્ચન બેંક તૈયાર કરેલી છે તે અન્વયે ક્વેશ્ચન બેંક આપણે અહીંયાથી રજૂ કરવામાં આવશે અને આપશ્રીને જે કંઈ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે એ વિદ્યાર્થીઓ એમનો જવાબ આપશે અને એમના પોઈન્ટ મેળવશે. તો આ પ્રોગ્રામની અંદર જે કંઈ અત્યારે ઓનલાઈન બેઠેલા છે તમામને બેસ્ટ ઓફ લક, શુભકામનાઓ છે અને તૈયાર થઈ જાઓ વિદ્યાર્થી મિત્રો ક્વિઝ કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે. હેતલબેન. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. ITI ઈ લર્નિંગ પ્રોગ્રામ અંતર્ગત બાયસેક ગાંધીનગર ખાતે ક્વિઝ કોમ્પિટિશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નિયામક શ્રી રોજગાર અને તાલીમ ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ તાલીમાર્થીઓના હિત અર્થે અને તાલીમાર્થીઓના જ્ઞાનમાં વધારો થાય તે હેતુથી આ ક્વિઝ કોમ્પિટિશન સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં ભાગ લેવા માટે દરેક સંસ્થાના આચાર્યશ્રી તથા સુહીશ્રીઓ તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કરે તે માટે નમ્ર વિનંતી છે. પ્રોગ્રામ શરૂ કરીએ તે પહેલાં પ્રોગ્રામના નિયમો વિશે જાણકારી મેળવી લઈશું. આજનો સ્પર્ધાનો ટ્રેડ છે મિકેનિક મોટર વ્હીકલ, બીજું વર્ષ. સ્પર્ધા શરૂ થતાં પહેલાં તમામ સંસ્થાએ પોતાની હાજરી પુરાવાની રહેશે, જે માટે વિષયની લિંક અલગથી મોકલી આપવામાં આવેલ છે. ફક્ત હાજર સંસ્થા જ ભાગ લઈ શકશે. સદર ટેસ્ટમાં ટોટલ 25 MCQ હશે. અત્યાર સુધી ચાલેલા સિલેબસ મુજબ પ્રશ્ન પૂછાશે. પ્રશ્નની ભાષા ગુજરાતી રહેશે. તમામ ભાગ લેનાર તાલીમાર્થીઓને એક જ કોન્ફરન્સ હોલમાં બેસાડવાના રહેશે. તમામ ભાગ લેનાર તાલીમાર્થીઓ પાસે કોઈપણ પ્રકારનું સાહિત્ય હોવું જોઈએ નહીં. પ્રશ્નના જવાબ આપવા માટે સ્ક્રીન પર પ્રદર્શિત થતા નંબર પર કોલ કરવાનો રહેશે. જેમને જવાબ આવડતો હોય તે તાલીમાર્થીએ સત્વરે કોલ કરવાનો રહેશે. જેમના દ્વારા પ્રથમ ફોન કરવામાં આવશે તેમને પ્રથમ તક આપવામાં આવશે તથા એકવારમાં તે એક જ જવાબ બોલી શકશે. જો જવાબ ખોટો હશે તો તેના પછીની ITI જેમનો કોલ આવેલ હશે તેમને તક આપવામાં આવશે. એક પ્રશ્નનો જવાબ આપવા માટે 2 મિનિટનો સમય આપવામાં આવશે. આ સ્પર્ધા ફક્ત તાલીમાર્થીઓ માટે હોય, સુશ્રીએ જવાબ આપવો નહીં. એક ITIને એક પ્રશ્નના જવાબ માટે ફક્ત એક જ તક આપવામાં રહેશે. પ્રકાશભાઈ, આપણે એની સાથે સાથે સ્લાઇડ પણ બદલાતા રહીશું. જે તમે ક્વેશ્ચન જે મોક રાઉન્ડમાં ક્વિઝ કોમ્પિટિશનના જે નિયમો બતાવી રહ્યા છો એ દરમિયાન જ્યારે બી વિદ્યાર્થી મિત્રોને બી જોવું હોય તો એમ તમારી સ્ક્રીન પર વિદ્યાર્થી મિત્રો તમને જોવા મળશે. અને જે નિયમો છે એ આ સંચાલન શ્રી જે બે કરી રહ્યા છે એન્કર, એ લોકો જે બોલતા જશે સાથે સાથે ક્વિઝના જે નિયમો છે એ તમને સ્ક્રીન પર પણ જોવા મળશે.
એટલે સાથે બધા નિયમો તમે બરાબર પેલા જાણી લો અને પછી એ ભાગ લેશો. એ ભાગ લેતા પહેલાં જે 5 આઈટીઆઈ છે અત્યારે જે લઈ રહી છે એ હાજર છે કે કેમ એનું પણ અમને થોડું તમે ઇન્ટ્રોડક્શન તમે તમારી રીતે કરી શકશો. જો એક MCQના 2 પ્રયત્નમાં પણ જવાબ ખોટો પડશે તો તે પ્રશ્ન આપોઆપ રદ થઈ જશે. નેક્સ્ટ, દરેક ભાગ લેનાર આઈટીઆઈને દરેક સાચા પ્રશ્ન પર 10 પોઈન્ટ આપવામાં આવશે. ખોટા જવાબ માટે નેગેટિવ પોઈન્ટ નથી. જો સ્કોર ટાઈ થશે તો એક એક્સ્ટ્રા પ્રશ્ન પૂછવામાં આવશે, જેનો જવાબ જે પ્રથમ આપશે તે વિજેતા ગણાશે. સ્પર્ધામાં પૂછવામાં આવતા પ્રશ્નો CBT પરીક્ષાને ધ્યાનમાં રાખી ભારત સ્કિલ, નિમી સ્ટડી મટીરિયલ તથા ટ્રેડને અનુરૂપ NSQF સિલેબસમાંથી પૂછવામાં આવશે. નેક્સ્ટ, ક્વિઝના અંતે જેનો સ્કોર સૌથી વધારે હોય તે આઈટીઆઈને વિજેતા ઘોષિત કરવામાં આવશે. ક્વિઝ પ્રોગ્રામના નિયમો અને પ્રશ્ન જવાબ અંગેનો આખરી નિર્ણય ITI લર્નિંગ પ્રોગ્રામ ક્વિઝ કમિટીનો રહેશે. તો રેડી ગાઈઝ, ક્વિઝ કોમ્પિટિશન સ્ટાર્ટ કરીશું. બધા તૈયાર થઈ જાઓ. ઓલ ધ બેસ્ટ. આપણે ક્વિઝ કોમ્પિટિશન ચાલુ કરીએ તે દરમિયાન જો અત્યારે થઈ શકતું હોય તો જે પ્રેઝન્સ છે એ એમના વેબ કેમેરાથી કે વીસી દ્વારા જોડાયેલા હોય તો અહીંયા પ્રેઝન્સ અમને બતાવે. આઈટીઆઈ વડનગર હાજર હશે, આઈટીઆઈ વિસનગર, આઈટીઆઈ વિજાપુર, આઈટીઆઈ મહેસાણા અને આઈટીઆઈ બેચરાજી. આ 5 આઈટીઆઈના વિદ્યાર્થી મિત્રો અત્યારે ઓનલાઈન બેઠેલા છે એવી અમે આશા રાખીએ છીએ. અને હવે પ્રોગ્રામ આપણે ચાલુ કરવા હેતલબેનને હું રિક્વેસ્ટ કરું છું. થેન્ક યુ મેમ. પ્રશ્ન 1, એમએમવી ટ્રેડ એ કઈ ઇન્ડસ્ટ્રીનો ભાગ છે? ઓપ્શન છે તમારા: A કેમિકલ, B ટેક્સટાઇલ, C ઓટોમોબાઈલ, D માઇનિંગ. જેમને આન્સર આવડતો હશે તેઓ શ્રી ટોલ ફ્રી નંબર આપની સ્ક્રીન પર હમણાં દેખાશે તો તેના પર કોલ કરી અને આન્સર કરી શકો છો. એટલે કે હેતલબેન એને સમય પણ આપણે આપેલો છે કે તમને 2 મિનિટનો સમય આપેલો છે. એ સમય દરમિયાન આપ શ્રી આન્સર આપી શકો છો. આપનો જે વંદે ગુજરાતનો ટોલ ફ્રી નંબર જે તમને દેખાય છે 232-13-081 અથવા તો 70-69-01-27-42 આ નંબર પર તમે કોલ કરી અને જે ક્વેશ્ચન છે એનો તમે જવાબ આપી શકો છો. હરી અપ ગાઈઝ. જે તાલીમાર્થીઓને જવાબ આવડતો હોય તે સત્વરે ફોન કરે અને જવાબ આપે. ITI વિસનગર, ITI વડનગર, ITI મહેસાણા, ITI વિજાપુર અને ITI બેચરાજી. આપને ટોલ ફ્રી નંબર દેખાશે. હરી અપ ગાઈઝ. જે પહેલાં ફોન કરશે તેમને પ્રથમ ચાન્સ આપવામાં આવશે અને તે આઈટીઆઈને 10 પોઈન્ટ આપવામાં આવશે. આ નંબર પર કોલ કરવા માટે કોઈ જ ચાર્જ છે નહીં. તે ટોલ ફ્રી નંબર છે. પ્લીઝ ઝડપથી ફોન કરો અને આપની આઈટીઆઈને જીતાડો. આઈટીઆઈ મહેસાણા, C ઓટોમોબાઈલ. જી, આઈટીઆઈ મહેસાણાથી બોલી રહ્યા છો? હા. ડિસ્કનેક્ટ થઈ ગયો લાગે છે. ભાઈ સમયની અંદર જ તમારે ફોન કરવાનો રહેશે અને જે ટોલ ફ્રી નંબર છે લખી રાખો. હવે બીજા કોઈ જે આપણી આઈટીઆઈ છે એને આપણે તક આપીએ છીએ અને એમને જે સમય આપ્યો છે ફટાફટ તમે એનો અંદર કરી શકો છો. ઓકે. સ્ક્રીન ઉપર પ્રદર્શિત થનાર નંબર ઉપર ઝડપથી ફોન કરો અને પ્રશ્નનો સાચો જવાબ આપી આપની આઈટીઆઈને 10 પોઈન્ટ જીતવામાં મદદ કરો. ઓટોમોબાઈલ ફર્સ્ટ આન્સર. ક્યાંથી બોલો છો તમે?
ઓટોમોબાઈલ. આજે તમારો જવાબ ઓટોમોબાઈલ છે અને આઈટીઆઈ બેચરાજીથી તમે બોલી રહ્યા છો, બરાબર ને? ઓકે, હવે આપણે આઈટીઆઈ બેચરાજીથી આન્સર મળી ગયેલ છે. જવાબ છે ઓટોમોબાઈલ. ક્લેપિંગ. વેરી ગુડ. કોંગ્રેચ્યુલેશન્સ આઈટીઆઈ બેચરાજી. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન ચાલુ કરીશું. પ્રશ્ન નંબર 2, પ્રાથમિક સારવારમાં એબીસી શું છે? ઓપ્શન એ આર્મી બ્રાન્ચ કેલ્ક્યુલેટ, ઓપ્શન બી એવિએશન બ્રીધિંગ ક્યુમિન, ઓપ્શન સી અવે બ્રીધિંગ કેલ્ક્યુલેશન કે ઓપ્શન ડી એરવે બ્રીધિંગ સર્ક્યુલેશન. હરી અપ ગાઈઝ. ટાઈમર વચ્ચે આવે છે. ખૂબ ઝડપથી તમે એનો જવાબ આપો, કારણ કે તમારી પાસે 2 મિનિટો છે. વંદે ગુજરાતના ટોલ ફ્રી નંબર પણ છે અને જે ક્વેશ્ચન દેખાય છે ખૂબ જ એકદમ બેઝિક ક્વેશ્ચન, સાવ સિમ્પલ ક્વેશ્ચન અત્યારે અમે પૂછી રહ્યા છીએ. તો બધી આઈટીઆઈને મારી વિનંતી છે કે ઝડપથી ક્વેશ્ચનનો આન્સર આપે. પ્રાથમિક સારવારમાં એબીસી શું છે? ઓપ્શન એ આર્મી બ્રાન્ચ કેલ્ક્યુલેટ, ઓપ્શન બી એવિએશન બ્રીધિંગ ક્યુમિન, ઓપ્શન સી અવે બ્રીધિંગ કેલ્ક્યુલેશન કે ઓપ્શન ડી એરવે બ્રીધિંગ સર્ક્યુલેશન. જે તાલીમાર્થીઓને જવાબ આવડતો હોય તે ઝડપથી આપની સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર કોલ કરે અને સાચો આન્સર આપે. આઈટીઆઈ વડનગરથી કોલ આવી રહ્યો છે. તમારું નામ બોલો. ડી. આન્સર ડી. ઓકે, આન્સર ડી સાચો છે. ધન્યવાદ. કોંગ્રેચ્યુલેશન્સ. આપનો પ્રશ્ન સાચો, જવાબ સાચો છે. આપને 10 પોઈન્ટ મળી રહ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ એ પણ આપણે જણાવી દઈએ કે જ્યારે બી ક્વેશ્ચન આવે ત્યારે તમે જવાબ આપો, ત્યારે જવાબ આપતા તમે જરાક જોરથી બોલી અને તમે તમારી રીતે તમારું નામ, તમારો આઈટીઆઈ બોલો અને પછી આનો જવાબ છે ડી એવું જરાક સ્પષ્ટ બોલજો, જેથી અમે અહીંયાથી સમજી શકીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વર્કશોપમાં સેફટી શૂઝ પહેરવા એ કયા પ્રકારની સુરક્ષા છે? ઓપ્શન છે એ સામાન્ય સુરક્ષા, ઓપ્શન છે બી વ્યક્તિગત સુરક્ષા, સી યાંત્રિક સુરક્ષા કે ડી વ્યક્તિગત અને યાંત્રિક સુરક્ષા. સ્ક્રીન પર દેખાતા ટોલ ફ્રી નંબર પર સત્વરે કોલ કરવા વિનંતી. ફટાફટ કોલ કરીને તમારી આઈટીઆઈને જીતવામાં મદદરૂપ થાઓ. હરી અપ ગાઈઝ. ખૂબ જ સાદા ક્વેશ્ચનનો આન્સર આપવાનો છે. સમય આપણી પાસે 1 મિનિટ જેવો રહે છે. ઝડપથી તમે આ ક્વેશ્ચન નંબર 3નો જવાબ આપો. એક ક્વેશ્ચનના આપને 10 પોઈન્ટ મળે છે. સોરી અપ, ઝડપી કરો. ફટાફટ કોલ કરો. ક્વેશ્ચન તમારો સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે. વર્કશોપમાં સેફટી શૂઝ પહેરવા એ કયા પ્રકારની સુરક્ષા છે? હેલો. યસ. વ્યક્તિગત સુરક્ષા બી વડનગર આઈટીઆઈ. તમારું નામ બોલો.
હેલો હલો, આપનું નામ જણાવો પહેલા. વડનગર ITI બી વ્યક્તિગત સુરક્ષા. આપનો જવાબ સાચો છે, પરંતુ આપનું પોતાનું નામ જણાવો. કોકર મોહમ્મદ અમાન. અચ્છા, કોંગ્રેચ્યુલેશન્સ, આપનો જવાબ સાચો છે. આપને મળે છે 10 પોઈન્ટ. વેરી ગુડ. ચલો નેક્સ્ટ. વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સારી રીતે તમે એનો જવાબ આપો. પ્રશ્ન નંબર 4. આંખની સુરક્ષા માટે વ્યક્તિગત સુરક્ષાના સાધન તરીકે કયા સાધનનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ ટોપી, ઓપ્શન બી મોજા, ઓપ્શન સી માસ્ક કે ઓપ્શન ડી ગોગલ્સ. પ્રશ્ન ફરીથી વાંચું છું. આંખની સુરક્ષા માટે વ્યક્તિગત સુરક્ષાના સાધન તરીકે કયા સાધનનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ ટોપી, ઓપ્શન બી મોજા, ઓપ્શન સી માસ્ક કે ઓપ્શન ડી ગોગલ્સ. હલો, ITI બેચાજીથી બોલો છો? હલો. હેલો હા, આપની ITIનું નામ? બહુચરાજી. આપનું નામ? બહુચરાજી. આપનું પોતાનું નામ શું છે? ઠાકોર રાહુલ મનુજી. અને આપનો સાચો જવાબ કયો છે? જવાબ કયો છે આપનો? ગોગલ. સાચો જવાબ આપેલ છે આપે. ખૂબ ખૂબ અભિનંદન. આપને મળે છે 10 પોઈન્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન. સલામત કાર્ય માટે વાહનની નીચે કામ કરતા પહેલા વાહનની નીચે લિફ્ટિંગ માટે કયા સાધનનો ટેકો આપવો જોઈએ? ઓપ્શન છે એ સ્ટેન્ડ, બી સ્લિંગ ચેઇન, સી લિફ્ટિંગ ક્રેન અને ડી હાઇડ્રોલિક જેક. હરી અપ ગાઈઝ. વહેલા તે પહેલાંના ધોરણે માર્ક્સ આપવામાં આવે છે, તો પ્લીઝ ઝડપથી કોલ કરો. જેનો કોલ પહેલાં હશે કરેલો હશે અને જે ક્યુમાં હશે, લાઇનમાં હશે, તમારો જે સેકન્ડ નંબર હશે તો નહીં થાય. એટલે વાંચી અને ફટાફટ તમે ફોન જોડશો આ ટોલ ફ્રી નંબર પર તો તમે અહીંયા એનો પોઈન્ટ મેળવી શકશો. જેક ડી. વેરી ગુડ. ITI વડનગરથી કોલ આવી રહ્યો છે. પ્લીઝ આપનું નામ જણાવો. પટેલ રુદ્ર. પટેલ રુદ્ર. આન્સર શું છે બેટા? ડી હાઇડ્રોલિક જેક. સોરી, આપનો આન્સર ખોટો છે. નેક્સ્ટ ITI ને ચાન્સ આપવામાં આવે છે. બીજી ITI ફરીથી પ્રયાસ કરો. પહેલાં જે ફોન આવ્યો હતો એમાં જવાબ ખોટો આપેલ છે, એટલે બીજી ITI ને તક આપવામાં આવે છે કે આ પ્રશ્નનો સાચો જવાબ ફોન કરીને આપે. ITI વિસનગરથી કરી રહ્યા છો તો બોલો, જવાબ બોલી લો પહેલાં. સ્ટેન્ડ. સ્ટેન્ડ એ તમારો જવાબ છે. ITI વિસનગરથી જવાબ સાચો છે. આપનું નામ બોલો. આપનું નામ બોલો. ITI વિસનગરનો ફોન કટ. હેલો. હેલો. હા બોલો. હેલો. બોલો. ગોસ્વામી ધવલ મુકેશપુર. હા, ધવલ કુમાર, તમારો જવાબ સાચો છે. વેરી ગુડ. તમને મળે છે 10 પોઈન્ટ. હવે આગળના પ્રશ્ન તરફ વધીશું. પ્રશ્ન નંબર 6. માઇક્રોમીટરની લિસ્ટ કાઉન્ટ કેટલી હોય છે? માઇક્રોમીટરની લિસ્ટ કાઉન્ટ કેટલી હોય છે? ઓપ્શન એ 0.2 mm, ઓપ્શન બી 0.1 mm, ઓપ્શન સી 0.02 mm કે ઓપ્શન ડી
0.01 mm. તાલીમાર્થી મિત્રો ઝડપથી ફોન કરીને આ પ્રશ્નનો જવાબ આપો. પ્રશ્ન ફરીથી રિપીટ કરું છું. માઇક્રોમીટરની લિસ્ટ કાઉન્ટ કેટલી હોય છે? ઓપ્શન એ 0.2 mm, ઓપ્શન બી 0.1 mm, ઓપ્શન સી 0.02 mm કે ઓપ્શન ડી 0.01 mm. આપની સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર ઝડપથી ફોન કરીને જવાબ આપશો. આઈટીઆઈ વડનગર. હા બોલો, આઈટીઆઈ વડનગરથી આપનું નામ બોલો પહેલા. જવાબ ડી 0.01 mm. આપનો જવાબ સાચો છે. આપનું નામ બોલશો. પટેલ રુદ્રમ. રુદ્રમ, આપનો જવાબ બિલકુલ સાચો છે. વેરી ગુડ, કોંગ્રેચ્યુલેશન. કોંગ્રેચ્યુલેશન. આપને મળે છે 10 પોઈન્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. ક્વેશ્ચન છે 7. એંગલ પ્લેટનો હેતુ શું છે? મશીનિંગ, માર્કિંગ, પોલિશિંગ કે ગ્રાઇન્ડિંગ? આઈ રિપીટ, એંગલ પ્લેટનો હેતુ શું છે? એ મશીનિંગ, બી માર્કિંગ, સી પોલિશિંગ, ડી ગ્રાઇન્ડિંગ. ઝડપથી આન્સર આપશો. તમારે જે વંદે ગુજરાતનો જે ફોન નંબર આવે છે એ ટોલ ફ્રી નંબર છે. એ ટોલ ફ્રી નંબર પર 07923213081 એ સળંગ તમારે કોલ કરવાનો રહેશે. આઈટીઆઈ વિસનગર. વેરી ગુડ. વિસનગર. આઈટીઆઈ વિસનગર. યશ ચૌધરી. જી ચૌધરી યશ. બી માર્કિંગ. જવાબ. વેરી ગુડ, તમારો આન્સર સાચો છે. કોંગ્રેચ્યુલેશન. 10 પોઈન્ટ મળે છે આપને. અલગ અલગ આઈટીઆઈમાંથી જે વિદ્યાર્થી મિત્રો જોઈ રહ્યા છે તેમનું અહીંયા સ્વાગત છે. તમને જે ટોલ ફ્રી નંબર જે દેખાય છે એમાં તમે બેસી અને તાત્કાલિક તમારા ફોન નંબરથી તમે જોડશો. જે ફર્સ્ટ હશે ફર્સ્ટ એને ચાન્સ આપવામાં આવશે. એનો જવાબ ખોટો પડે તો જ સેકન્ડ નંબર પર આવશે. એટલે તમે વહેલા તે પહેલાં ધોરણે જલ્દી ફોન લગાવો જેથી આપણે તમે તમારી આઈટીઆઈને વધારે પોઈન્ટ આપી શકો. થેન્ક યુ ઓલ ઓફ યુ. હવે આગળના પ્રશ્ન તરફ વધીશું. પ્રશ્ન નંબર 8. ક્રેન શાફ્ટ જર્નલના રનઆઉટ તપાસવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ બોર ડાયલ ગેજ, ઓપ્શન બી વર્નિયર ગેજ, ઓપ્શન સી ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટર કે ઓપ્શન ડી ટેલિસ્કોપિક ગેજ. પ્રશ્ન ફરીથી રિપીટ કરું છું. ક્રેન્ક શાફ્ટ જનરલના રનઆઉટ તપાસવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ બોર ડાયલ ગેજ, ઓપ્શન બી વર્નિયર ગેજ, ઓપ્શન સી ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટર કે ઓપ્શન ડી ટેલિસ્કોપિક ગેજ. જે તાલીમાર્થીઓને
જવાબ આવડતો હોય ઝડપથી ફોન કરે. હલો હલો બોલો. હેલો, હા, આપનું નામ અને આઈટીઆઈનું નામ બોલો. વડનગર ITI થી ખોખર મોહમ્મદ અમાન. હા બોલો. સી ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટર. સોરી બટ આપનો જવાબ ખોટો છે. હલો હલો, આપનો જવાબ બિલકુલ સાચો છે. સી ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટર. કોંગ્રેચ્યુલેશન, આપની આઈટી 10 પોઈન્ટ મળવા પાત્ર છે. કોંગ્રેચ્યુલેશન્સ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. લાકડું, કાગળ અને કાપડથી લાગતી આગ એ કયા પ્રકારની આગ છે? ઓપ્શન છે વર્ગ A, B, વર્ગ B, વર્ગ C કે વર્ગ D. આઈ રિપીટ, લાકડું, કાગળ અને કાપડથી લાગતી આગ એ કયા પ્રકારની આગ છે? ઓપ્શન છે વર્ગ A, વર્ગ B, વર્ગ C કે વર્ગ D. અમે સ્ક્રીન પર જોઈ રહ્યા છીએ કે તાલીમાર્થીઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. ખૂબ સહેલા અને બેઝિક ક્વેશ્ચન પૂછવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ રસ દાખવીને તમે અંદર એનો જવાબ તાત્કાલિક આપો એવી અમે અહીંયાથી આશા રાખીએ છીએ કે ઝડપથી એના જવાબ આપતા જાઓ, જેથી આપણે 25 ક્વેશ્ચન સુધી કરી શકીએ. સારું. હેલો હલો, હેલો આપનું ને આપની સંસ્થાનું નામ બોલશો. હેલો, મારું નામ ધ્રુવ ગઢવી અને ITI. હેલો, હા બોલો, આપનો આન્સર આપો. ધ્રુવભાઈ મારું નામ ધ્રુવ ગઢવી છે અને ITI વિસનગર થી બોલું છું. હા, આન્સર આપનો. જવાબ આપણો જવાબ બોલો. એ વર્ગ A. વેરી ગુડ, આપનો આન્સર સાચો છે. આપને મળે 10 પોઈન્ટ. કોંગ્રેચ્યુલેશન્સ. ટાઈમ લિમિટમાં જવાબ આપેલો છે. વેરી ગુડ. હવે આગળના પ્રશ્ન તરફ વધીએ. પ્રશ્ન નંબર 10. હેમરને કેવી રીતે નિર્દિષ્ટ કરવામાં આવે છે? ઓપ્શન A, તેનું વજન અને તેનો આકાર. ઓપ્શન B, તેની સાઇઝ અને તેનો આકાર. ઓપ્શન C, તેમાં વપરાયેલ ધાતુ અને તેનો આકાર. કે ઓપ્શન D, તેમાં વપરાયેલ ધાતુ અને તેનું વજન. પ્રશ્ન ફરીથી રિપીટ કરું છું. હેમરને કેવી રીતે નિર્દિષ્ટ કરવામાં આવે છે? ઓપ્શન A, તેનું વજન અને તેનો આકાર. ઓપ્શન B, તેની સાઇઝ અને તેનો આકાર. ઓપ્શન C, તેમાં વપરાયેલ ધાતુ અને તેનો આકાર. કે ઓપ્શન D, તેમાં વપરાયેલ ધાતુ અને તેનું વજન. મિત્રો 2 મિનિટનો સમય જે આપવામાં આવે 2 મિનિટની અંદર તમારે જવાબ આપવાનો રહે છે. એટલે જે પણ વિદ્યાર્થી મિત્રોને પોતાની ITIના પોઈન્ટ અને પોતાનો નંબર વધારવો હોય તો ઝડપથી જે ટોલ ફ્રી નંબર હોય એના પર તમારે ફોન કરવો પડે. હલો, અને તેનો જવાબ છે A, તેનું વજન અને તેનો આકાર. આપનો જવાબ સાચો છે. આપનું નામ અને આપની સંસ્થાનું નામ બોલશો. હલો, કોલ કટ થઈ ગયો લાગે છે. હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ વધીએ.
ક્વેશ્ચન છે, આકૃતિમાં દર્શાવેલ ઇન્ડિકેટરનું નામ શું છે? ઓપ્શન છે ઓઇલ લેવલ ઘટવાની ચેતવણી, ઓપ્શન બી છે ઇલેક્ટ્રિકલ સિસ્ટમની ચેતવણી, ઓપ્શન સી છે તાપમાન વધવાની ચેતવણી અને ઓપ્શન ડી છે ફ્યુઅલ ઘટવાની ચેતવણી. તાલીમાર્થીઓ, તમારા ફોન પર જે નંબર છે ટાઈપ કરીને જ રાખો. જેવો તમને આન્સર આપણે ડિરેક્ટ કોલ કરવાનું રાખો તો તમે ઝડપથી કોલ લગાવી શકશો અને આન્સર આપી શકશો. આઈ રિપીટ, આકૃતિમાં દર્શાવેલ ઇન્ડિકેટરનું નામ શું છે? ઓપ્શન એ ઓઇલનું લેવલ ઘટવાની ચેતવણી, ઓપ્શન બી ઇલેક્ટ્રિકલ સિસ્ટમની ચેતવણી, ઓપ્શન સી તાપમાન વધવાની ચેતવણી અને ઓપ્શન ડી ફ્યુઅલ ઘટવાની ચેતવણી. વિદ્યાર્થી મિત્રો, તમે પણ અત્યારે ઓનલાઈન જોડાયેલા જ છો, તો દરેક આઈટીઆઈમાંથી જે વેબ કેમેરા દ્વારા અને વેબમેક્સ દ્વારા જોડાયેલા છે એ તમામનું સ્વાગત છે. અને અહીંયા તમે જોઈ પણ શકશો. આપ અત્યારે ઓનલાઈન હાજર હશો તે અહીંયાથી પણ તમને બતાવવામાં આવશે. આઈટીઆઈ વિસનગરથી કોલ આવી રહ્યો છે. વેરી ગુડ. સુરેશભાઈ સાહેબાભાઈ નામ. સેક્શન સી તાપમાન વધારવાની ચેતવણી. અચ્છા, આપનું નામ પહેલા બોલો. રાવત સુરેશભાઈ સાહેબાભાઈ. વેરી ગુડ, આપનો આન્સર સાચો છે. કોંગ્રેચ્યુલેશન, આપને મળશે 10 પોઈન્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. હવે આ જ્યારે એમને જે કંઈ વિદ્યાર્થીનો કે જે તે આઈટીઆઈનું જ્યારે સ્ટુડન્ટ જવાબ આપી રહે અને જો જવાબ સાચો પડે તો અહીંયાથી એવી વિનંતી છે કે પણ વીસી દ્વારા જોડાયેલા હોય તો અહીંયા એમને બતાવે કે જેના દ્વારા વિદ્યાર્થીઓને બી એવું થશે કે અમે જે તે આઈટીઆઈમાં બેઠેલા છીએ એ આઈટીઆઈને બી અહીંયા ઓનલાઈન તમે દેખાય એવું આપણે અહીંયા દર્શાવી શકશું. હવે પ્રશ્ન નંબર 12, ટાયર પર R15 લખેલો હોય તો તેનો અર્થ શું સમજવો? ઓપ્શન એ ટાયરની પહોળાઈ 15 mm છે, ઓપ્શન બી ટાયરની ત્રિજ્યા 15 mm છે, ઓપ્શન સી ટાયરનો વ્યાસ 15 mm છે કે ઓપ્શન ડી આવો કોઈ મતલબ થતો નથી. ટાઈમર સ્ટાર્ટ થઈ ગયું છે. તાલીમાર્થી મિત્રો, ઝડપથી ફોન કરીને સાચો જવાબ આપશો. આઈટીઆઈમાં થી જણાવવાનું કે દરેક આઈટીઆઈ જે પણ અત્યારે ઓનલાઈન છે તમારો વેબએક્સનો કેમેરો જ સ્ટાર્ટ રાખે કે જેથી વિદ્યાર્થીઓ જે બેઠેલા છે વર્કશોપમાં, થિયરી રૂમમાં કે વેબએક્સ અત્યારે વીસીની અંદર એ જોઈન થયેલા અમને દેખાય. તો દરેક વિદ્યાર્થીઓ, દરેક આઈટીઆઈના પ્રિન્સિપાલ શ્રી અને જે સ્ટાફ મિત્રો છે એને મારી રિક્વેસ્ટ છે કે તમારા કેમેરા ચાલુ રાખો જેથી અમને જે તે આઈટીઆઈ અહીંયાથી દેખાય અમને અને આપ પણ ઓનલાઈન જોઈ શકશો. જી, આઈટીઆઈ વિજાપુર. આઈટીઆઈ વિજયપુરથી કોલ આવી રહ્યો છે. ખૂબ સરસ. હલો, આપનું નામ અને આપની આઈટીનું નામ બોલશો. ઠાકોર જયદીપ ચલાજી. હા, બોલો. જવાબ આપશો. હલો, ઓપ્શન બી સાચો જવાબ છે આપનો. ક્લેપિંગ્સ. આપને 10 પોઈન્ટ મળે છે. કોંગ્રેચ્યુલેશન્સ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. આપણે ક્વેશ્ચન પરથી જઈએ એ પરથી દરેક મારે આઈટીઆઈની વિનંતી છે કે એમના કેમેરા જે છે એ સ્ટાર્ટ રાખે. સામે જે વિદ્યાર્થી બેઠા છે એ ઓનલાઈન અમે જે તે અત્યારે આઈટીઆઈ વિસનગર, આઈટીઆઈ વિજાપુર, આઈટીઆઈ વડનગર એમને જે કેમેરા એમના દેખાતા નથી એ કેમેરામાં બેઠેલા વિદ્યાર્થીઓ અમને અત્યારે દેખી શકતા નથી અમે. એટલે મહેરબાની કરીને તમે કેમેરા ચાલુ રાખો જેનાથી વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ અમે જોઈ શકીએ અને વિદ્યાર્થીઓ બી અમને જોઈ શકે અને આ પ્રોગ્રામ એકદમ રસદાયક થાય. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ગિયર વગરના વાહન ચલાવવા માટે
ન્યૂનતમ કેટલી ઉંમર હોવી આવશ્યક છે? ઓપ્શન એ 18 વર્ષ, ઓપ્શન બી 14 વર્ષ, ઓપ્શન સી 16 વર્ષ અને ઓપ્શન ડી 21 વર્ષ. કોમ્પિટિશનમાં ભાગ લીધેલ તમામ આઈટીઆઈના આચાર્યશ્રી તથા ઇન્સ્ટ્રક્ટરશ્રીને નમ્ર વિનંતી કે આપના વેબ કેમેરા ચાલુ રાખશો, જેથી અમે તાલીમાર્થીઓને જોઈ શકીએ અને એ પોતે પણ પોતાને જોઈ શકે, પોતાની હાજરી દેખાઈ શકે. તો પ્લીઝ આપના વેબકેમ ચાલુ રાખશો. અત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ દેખાઈ રહ્યા છે અને ખૂબ જ રસદાયકથી જે ભાગ લઈ રહ્યા છે એ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ છે. જી બોલીએ. આઈટીઆઈ વડનગરથી કોલ આવી રહ્યો છે. આઈટીઆઈ વડનગર. વેરી ગુડ. આપનું નામ? જવાબ એમનો સીધો નામ જવાબ. ઠાકોર વિપુલભાઈ મુકેશજી. અચ્છા, અને આપનો આન્સર? સી 16 વર્ષ. વેરી ગુડ. Very આપનો good. આન્સર સાચો છે. કોંગ્રેચ્યુલેશન્સ. આપને મળશે 10 પોઈન્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. પ્રશ્ન નંબર 14. ન્યુમેટિક પ્રણાલીમાં વર્કિંગ મીડિયા તરીકે શેનો ઉપયોગ થાય છે? એ હવા, બી પાણી, સી ઓઇલ કે ડી ડીઝલ? પ્રશ્ન ફરીથી રિપીટ કરું છું. ન્યુમેટિક પ્રણાલીમાં વર્કિંગ મીડિયા તરીકે શેનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ હવા, ઓપ્શન બી પાણી, ઓપ્શન સી ઓઇલ કે ઓપ્શન ડી ડીઝલ? વિદ્યાર્થી ખૂબ સારી રીતે રસ દાખવે છે, એ માટે અમે ગર્વ અનુભવીએ છીએ અને આવી રીતે આખી ગુજરાતની તમામ આઈટીઆઈ આપણને ભાગ લેશે નેક્સ્ટ પ્રોગ્રામમાં. તાલીમાર્થી મિત્રો, સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર ઝડપથી ફોન કરીને જવાબ આપો. ટાઈમર સ્ટાર્ટ થઈ ગયું છે. સમય બહુ કિંમતી છે. 2 મિનિટનો જ સમય આપને આપવામાં આવે છે, નહીંતર પછી બંધ કરી અને અમે ઓડિયન્સમાં છે એમાંથી અમે પ્રશ્ન પૂછશું છેલ્લે. એટલે જો કંઈ આઈટીઆઈ હોય અને વિદ્યાર્થીઓને આવડતો હોય તો તાત્કાલિક તમે ફોન કરી અને એનો આન્સર આપો. હલો, આઈટીઆઈ વિજયપુર આપણી સાથે જોડાઈ રહેલ છે. હેલો. હલો. આઈટીઆઈ વિજાપુર હવા. આપનો જવાબ સાચો છે. કોંગ્રેચ્યુલેશન. ઓપ્શન એ. આપને 10 પોઈન્ટ મળી રહ્યા છે. કોંગ્રેચ્યુલેશન્સ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. બેટરીમાં આવેલા ઇલેક્ટ્રોલાઇટનું વિશિષ્ટ ગુરુત્વ એટલે સ્પેસિફિક ગ્રેવિટી માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? ઓપ્શન છે એ બેરોમીટર, બી હાઇડ્રોમીટર, સી ગેલ્વેનોમીટર અને ડી એમીમીટર. આપનો સમય સ્ટાર્ટ થઈ ગયો છે. આઈ રિપીટ, બેટરીમાં આવેલા ઇલેક્ટ્રોલાઇટનું વિશિષ્ટ ગુરુત્વ એટલે કે સ્પેસિફિક ગ્રેવિટી માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? ઓપ્શન છે બેરોમીટર, બી હાઇડ્રોમીટર, સી ગેલ્વેનોમીટર, ડી એમીટર. વિસનગર અને વડનગરના જ કેમેરામાં દેખાતું નથી, એટલે વિદ્યાર્થી મિત્રો હશે જ, પણ કોઈ ટેકનિકલ ખામીને કારણે કદાચ ન દેખાતા હોય, પણ પ્રયત્ન કરો અને અહીં તમે ઓનલાઈન જોડાઈ જાઓ. ખૂબ સાદા ક્વેશ્ચન પૂછવામાં આવે છે અને સેકન્ડ યરના તાલીમાર્થી છે, એટલે ફટાફટ તમારે એનો જવાબ આપવો પડે. સમય પણ બહુ ઓછો જતો જાય છે અને
જો આ ક્વેશ્ચનનો જવાબ નહીં આવડે તો સેકન્ડ જે નંબર પર ફોન કરશે એને આવશે, અને એમાં પણ જો નહીં આવડે જાવ તો આપણે ઓડિયન્સ, તમે તૈયાર રહેજો, ઓડિયન્સમાંથી પૂછવામાં આવશે પ્રશ્ન. બરાબર? હરી અપ ગાઈઝ. આઈટીઆઈ વડનગર જોડાઈ રહેલ છે આપણી સાથે. હેલો, હા. આપનું નામ બોલો. હલો. હેલો, ઠાકોર મોહનજી, આઈટીઆઈ વડનગરથી. જવાબ બી, હાઇડ્રોમીટર. વેરી ગુડ. આપનો આન્સર સાચો છે. કોંગ્રેચ્યુલેશન્સ. આપને મળશે 10 પોઈન્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. પ્રશ્ન નંબર 16. એન્જિનમાં સ્ટ્રોકનો અર્થ શું થાય છે? એન્જિનમાં સ્ટ્રોકનો અર્થ શું થાય છે? ઓપ્શન એ, TDC થી પિસ્ટનના હેડ સુધીનું અંતર. ઓપ્શન બી, BDC થી પિસ્ટનના હેડ સુધીનું અંતર. ઓપ્શન સી, TDC થી BDC વચ્ચેનું અંતર. કે ઓપ્શન ડી, આમાંથી એક પણ નહીં. ટાઈમર સ્ટાર્ટ થઈ ગયું છે મિત્રો. ઝડપથી ફોન કરીને સાચો જવાબ આપશો. ખૂબ જ સારી રીતે બધા વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે, અત્યારે દેખાઈ રહ્યું છે અમને. તો આવી રીતે જ ભાગ લેજો, અને વિદ્યાર્થી મિત્રો તમને બી જાણીને ખ્યાલ આવશે કે ભાઈ આ બેઝિક ક્વેશ્ચન જે પૂછાય છે એટલું તો આપણને આવડતું જ હોય. બરાબર ને? ઓડિયન્સમાં બી એ રીતે રેડી જ છે. જો તમે કોઈ જવાબ નહીં આપો તો ઓડિયન્સ રેડી જ છે એનો જવાબ આપવા માટે. એટલે તાત્કાલિક આપો ને તમારા 0 માર્ક્સ હશે ને ઓડિયન્સના માર્ક્સ ગણવામાં આવશે પછી. એવું લાગે છે કે આવડતું નથી લાગતું આ ક્વેશ્ચનનો જવાબ. મને નથી લાગતું કોઈ આઈટીઆઈ આપે. હલો, આઈટીઆઈ વિજયપુર જોડાઈ રહી છે આપણી સાથે. ઠાકોર જયદીપ તખાજી. બોલો જયદીપભાઈ, શું આન્સર છે? આન્સર સી. શું બોલ્યા આપ? Answer. ફરીથી બોલશો? ફરીથી આન્સર બોલશો? સી, જવાબ સી. આન્સર સાચો છે આપનો. કોંગ્રેચ્યુલેશન. આપને 10 પોઈન્ટ મળી રહ્યા છે. કોંગ્રેચ્યુલેશન્સ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. ક્વેશ્ચન છે, 4 સ્ટ્રોક પેટ્રોલ એન્જિનમાં સક્શન સ્ટ્રોક દરમિયાન કયો વાલ્વ ખુલ્લી સ્થિતિમાં હશે? ઓપ્શન છે એક્ઝોસ્ટ વાલ્વ, બી ઇનલેટ વાલ્વ, સી બંને વાલ્વ ખુલ્લા હશે, અને ડી બંને વાલ્વ બંધ હશે. તમારો સમય શરૂ થઈ ગયો છે. તમારા મોબાઈલમાં નંબર ટાઈપ કરીને જ રાખો. પચીસ ક્વેશ્ચન ટોટલ છે. 17મો ક્વેશ્ચન ચાલી રહ્યો છે. એટલે એ ઉપરથી જેટલી આઈટીઆઈ ભાગ લીધો છે એના પોઈન્ટ પછી લાસ્ટમાં કરવામાં આવશે. Hurry up, guys. મારું નામ પટેલ જયમીલ અશ્વિનભાઈ, આઈટીઆઈ વિસનગર. હા, અને પ્રશ્ન નંબર બી ઇનલેટ. વેરી ગુડ. આપનો આન્સર સાચો છે. આપને મળશે 10 પોઈન્ટ. કોંગ્રેચ્યુલેશન્સ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. પ્રશ્ન નંબર 18. 4 સ્ટ્રોક ડીઝલ એન્જિનમાં ઇનલેટ વાલ્વ દ્વારા સક્શન સ્ટ્રોક દરમિયાન સિલિન્ડરમાં શું દાખલ થશે?
એ ડીઝલ અને હવા, બી ડીઝલ, સી હવા કે ડી પેટ્રોલ? વેરી ગુડ. ઘણા વિદ્યાર્થીઓ અહીંયા અમને હાથ પણ બતાવે છે, હેલો બી કહે છે, અને એ પરથી અમને લાગે છે કે ઘણો બધો રસ દાખવે છે. ખૂબ સુંદર. વિદ્યાર્થીઓ ખૂબ રસ દર્શાવીને આપણને જે આપે છે એમનો ખૂબ ખૂબ ધન્યવાદ. 18મો ક્વેશ્ચન છે. સમય ખૂબ ઝડપથી પસાર થઈ રહ્યો છે. તાલીમાર્થી મિત્રો ઝડપથી સ્ક્રીન ઉપર દેખાતા નંબર પર ફોન કરીને જવાબ આપશો. થોડો અઘરો ક્વેશ્ચન એવું લાગે છે કે શું જે એક્સપર્ટ છે એમને આપણે પછી ઓપિનિયન લઈ શકીશું કે ભાઈ આ અઘરો ક્વેશ્ચન છે, ઓડિયન્સમાંથી અઘરો લાગે છે ક્વેશ્ચન કે સહેલો છે? સહેલો છે ને? બસ તો પછી વિદ્યાર્થી મિત્રો, ઓડિયન્સ બી કહે છે કે અમે તૈયાર છીએ પ્રશ્નનો જવાબ આપવા માટે, તો તમે બી આપી શકો છો. એટલે અત્યારે જે અમારે આઈટીઆઈ ગાંધીનગરથી જે એમએમબી ટ્રેડના વિદ્યાર્થીઓ બેઠેલા છે એ લોકોને તો તૈયાર જ છે કે ક્વેશ્ચનનો આન્સર આપવા, તો આપ પણ આપો. અત્યારે જે ઓનલાઈનમાં આપણે કરી રહ્યા છીએ એટલે તમને પહેલાં પ્રેફરન્સ આપવામાં આવે છે. આઈટીઆઈ વિસનગર આપણી સાથે જોડાઈ ગયા છે. હલો, સી હવા. આપનું નામ શું છે? સની લવાર. આપનો જવાબ બિલકુલ સાચો છે. કોંગ્રેચ્યુલેશન. આપણે 10 પોઈન્ટ મળી રહ્યા છે. આગળ વધીશું. નેક્સ્ટ ક્વેશ્ચન છે, 2 સ્ટ્રોક પેટ્રોલ એન્જિનમાં કેટલા પોર્ટ આવેલા હોય છે? ઓપ્શન એ 1, બી 2, સી 3 અને ડી 4. ટાઈમ સ્ટાર્ટ થઈ ગયો છે આપનો. આઈ રિપીટ, 2 સ્ટ્રોક પેટ્રોલ એન્જિનમાં કેટલા પોર્ટ આવેલા હોય છે? એ 1, બી 2, સી 3 કે ડી 4. કદાચ આપની સ્ક્રીનમાં થોડું નાના અક્ષરો દેખાતા હશે એના કારણે થોડું ટાઈમ લાગે છે, પરંતુ તો બરાબર વાંચી અને જે 19મો ક્વેશ્ચન ચાલી રહ્યો છે ને ટોટલ 25 ક્વેશ્ચન છે, એટલે વિદ્યાર્થી મિત્રો તમે પણ બરાબર વાંચીને ફટાફટ જવાબ આપો. ઠાકોર ભાવિક. આઈટીઆઈ વિસનગર જોડાઈ રહેલ છે. ઠાકોર ભાવિન, આપણો આન્સર બોલો. જવાબ 3. વેરી ગુડ, આપણો આન્સર સાચો છે. આપને મળ્યો 10 પોઈન્ટ. કોંગ્રેચ્યુલેશન્સ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. પ્રશ્ન નંબર 20. એન્જિનને ઠંડુ પાડવા માટે કઈ સિસ્ટમ ઉપયોગી છે? એ ટ્રાન્સમિશન, બી કુલિંગ, સી સસ્પેન્શન કે ડી લુબ્રિકેટિંગ? વિદ્યાર્થી મિત્રો, અત્યારે 5 આઈટીઆઈ આપણે જે દેખી રહ્યા છીએ એના તમામ વિદ્યાર્થીઓને અહીંયા આવકારીએ છીએ. પ્રશ્ન નંબર 20 ને ફરીથી રિપીટ કરું છું. એન્જિનને ઠંડુ પાડવા માટે કઈ સિસ્ટમ ઉપયોગી છે? એ ટ્રાન્સમિશન, બી કુલિંગ, સી સસ્પેન્શન કે ડી લુબ્રિકેટિંગ? આપણી સાથે આઈટીઆઈ વિજાપુર જોડાઈ ગયા છે. હલો, આઈટીઆઈ વિજાપુર. હલો, હા, ઓપ્શન બી. આપનો જવાબ બિલકુલ સાચો છે. આપનું નામ શું છે? આપનું નામ શું છે?
રાઠોડ હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીશું. નેક્સ્ટ ક્વેશ્ચન છે બ્રેકિંગ સિસ્ટમમાં આવતા એબીએસનું પૂરું નામ જણાવો. ઓપ્શન છે એ એન્ટીલોક બ્રેક સિસ્ટમ, બી એન્ટી બ્રેક સિસ્ટમ, સી એનાલિટિક બ્રેક સિસ્ટમ અને ડી એન્ટી બ્રેક શિડ્યુલ. ટાઈમ સ્ટાર્ટ થઈ ગયો છે. પ્લીઝ હરી અપ. તાલીમાર્થીઓનો ઉત્સાહ અમે જોઈ રહ્યા છીએ, ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. દરેક આઈટીઆઈમાંથી આવી રીતે તાલીમાર્થી ખૂબ રસ દાખવીને કરી રહ્યા છે, એ અમારા માટે ખૂબ જ સરાહનીય ગૌરવ વર્તતું છે. અને આવી રીતે જ ગુજરાતની બધી જ આઈટીઆઈને આપણે એકત્ર કરીને ટ્રેડનું આપણે કરીશું. તો વિદ્યાર્થી મિત્રો ખૂબ ઉત્સાહથી ભાગ લો એવી અમારી ઈચ્છા છે. અને પ્રશ્નો હવે થોડાક જ બાકી રહ્યા છે, તો તાત્કાલિક જવાબ આપશો. આઈટીઆઈ વિસનગર જોડાઈ રહેલ છે. હેલો, એ કયો આન્સર છે આપનો? હેલો હેલો, હેલો બોલો આઈટીઆઈ વિસનગર છે મેડમ. બોલો આન્સર બોલો આપનો. એ એન્ટીલોક બ્રેક સિસ્ટમ. વેરી ગુડ, આપનો આન્સર સાચો છે. કોંગ્રેચ્યુલેશન્સ, 10 પોઈન્ટ મળે છે આપને. નેક્સ્ટ ક્વેશ્ચન કરીશું. પ્રશ્ન નંબર 22, ક્લચનું કાર્ય શું છે? ક્લચનું કાર્ય શું છે? ઓપ્શન એ એન્જિનના આરપીએમ વધારવા અને ઘટાડવા, ઓપ્શન બી એન્જિનના પાવરને ગિયર બોક્સ સાથે જોડવા અને તોડવા, ઓપ્શન સી એન્જિન ચાલુ સ્થિતિમાં હોય ત્યારે ઘોંઘાટ ઘટાડવા, કે ઓપ્શન ડી ફ્લાય વ્હીલની ખામીઓને રોકવા. તાલીમાર્થી મિત્રો ઝડપથી ફોન કરીને પ્રશ્નો સાચો જવાબ આપશો. ટાઈમર સ્ટાર્ટ થઈ ગયું છે અને સમય ઝડપથી વીતી રહ્યો છે. આપણી સાથે આઈટીઆઈ વિસનગર જોડાઈ ગયા છે. હલો હલો, આપનું નામ બોલશો? ઠાકોર કરણ. હા કરણજી બોલો, સાચો જવાબ શું આવશે? બી. શું બોલ્યા આપ? બી એન્જિન પાવરને ગિયર બોક્સ સાથે જોડવા અને તોડવા. આપનો જવાબ બિલકુલ સાચો છે. કોંગ્રેચ્યુલેશન્સ, આપને મળે છે 10 પોઈન્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. ક્વેશ્ચન છે ટ્રાન્સપોર્ટ વ્હીકલ ચલાવતા વ્યક્તિના લાયસન્સની વેલિડિટી કેટલા વર્ષની હોય છે? એ 3 વર્ષ, બી 5 વર્ષ, સી 10 વર્ષ, ડી 20 વર્ષ. ટાઈમ સ્ટાર્ટ થઈ ગયો છે આપનો. આઈ રિપીટ, ટ્રાન્સપોર્ટ વ્હીકલ ચલાવતા વ્યક્તિના લાયસન્સની વેલિડિટી કેટલા વર્ષની હોય છે? ઓપ્શન છે એ 3 વર્ષ, બી 5 વર્ષ, સી 10 વર્ષ કે ડી 20 વર્ષ.
વડનગર જોડાઈ ગયા છે આપણી સાથે. આઈટીઆઈ વડનગર ઠાકોર અશ્વિન જયસંગજી, એનો જવાબ છે બી 5 વર્ષ. સોરી, આપનો આન્સર ખોટો છે. નેક્સ્ટ આઈટીઆઈ ટ્રાય કરશે. આઈટીઆઈ વિસનગર જોડાઈ ગયા છે આપણી સાથે. 3 વર્ષ. વેરી ગુડ. આપનું નામ? ચૌધરી યસ. યસ, વેરી ગુડ. કોંગ્રેચ્યુલેશન્સ. આપનો આન્સર આ સાચો છે. આપને મળે છે 10 પોઈન્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. પ્રશ્ન નંબર 24. એન્જિનમાંથી ઉદ્ભવતો પાવર વ્હીકલના વ્હીલ સુધી પહોંચાડવા માટે કઈ સિસ્ટમ ઉપયોગી છે? એન્જિનમાંથી ઉદ્ભવતો પાવર વ્હીકલના વ્હીલ સુધી પહોંચાડવા માટે કઈ સિસ્ટમ ઉપયોગી છે? ઓપ્શન એ ટ્રાન્સમિશન, ઓપ્શન બી બ્રેકિંગ, ઓપ્શન સી સ્ટીયરિંગ કે ઓપ્શન ડી સસ્પેન્શન. પ્રશ્ન નંબર 24 ફરીથી રિપીટ કરું છું. એન્જિનમાંથી ઉદ્ભવતો પાવર વ્હીકલના વ્હીલ સુધી પહોંચાડવા માટે કઈ સિસ્ટમ ઉપયોગી છે? ઓપ્શન એ ટ્રાન્સમિશન, ઓપ્શન બી બ્રેકિંગ, ઓપ્શન સી સ્ટીયરિંગ કે ઓપ્શન ડી સસ્પેન્શન. આઈટીઆઈ વિસનગર આપણી સાથે જોડાઈ ગયા છે. હલો, હલો આઈટીઆઈ વિસનગર, હેલો આપનું નામ બોલશો? હેલો આપનું નામ બોલશો? હેલો આપનું નામ બોલશો? ઠાકોર કરણ. એ ટ્રાન્સમિશન. આપનો જવાબ સાચો છે. અભિનંદન. આપને 10 પોઈન્ટ મળી રહ્યા છે. કોંગ્રેચ્યુલેશન્સ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. હવે આ લાસ્ટ ક્વેશ્ચન છે. ક્વેશ્ચન છે એન્જિનમાં વપરાતી ડીપ સ્ટિકનો હેતુ શું છે? ઓપ્શન છે એ ઓઇલનું પ્રેશર ચેક કરવું, બી ઓઇલનું તાપમાન ચેક કરવું, સી ઓઇલની ઘનતા ચેક કરવી અને ડી ઓઇલનું લેવલ ચેક કરવું. હરી અપ, લાસ્ટ ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચનનો આન્સર આવી જાય પછી આપણે રિઝલ્ટ ડિક્લેર કરીશું. ક્વેશ્ચન રિપીટ કરું છું. ક્વેશ્ચન જ્યારે રિપીટ થાય ત્યાર પહેલાં જે કંઈ ઓનલાઈન બેઠેલા છે વિદ્યાર્થીઓ એ પણ પોતાની રીતે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયાથી તમે ક્વેશ્ચનનો આન્સર જે ટોલ ફ્રી નંબર પરથી તમે આપી શકો છો. આઈ રિપીટ, એન્જિનમાં વપરાતી ડીપ સ્ટિકનો હેતુ શું છે? આઈટીઆઈ વિજાપુર જોડાઈ ગયેલ છે આપણી સાથે. આઈટીઆઈ ત્રિમાળી મુક્તાનંદ ભરતભાઈ. આન્સર બોલો. ઓપ્શન નંબર ડી. વેરી ગુડ. આપનો આન્સર સાચો છે. કોંગ્રેચ્યુલેશન્સ. આપણે મળે 10 પોઈન્ટ. આજની આપણા ક્વિઝ પૂરા થાય છે, ક્વેશ્ચન પૂરા થાય છે. હવે બ્રેક લઈશું 5-1 મિનિટનો, જેમાં આપણે રિઝલ્ટ ડિક્લેર કરીશું. બ્રેકમાં એટલે મતલબ કે આપણે શું અત્યારે જે રિઝલ્ટ તૈયાર થઈ રહ્યું છે વિદ્યાર્થી મિત્રો, અને આપ સૌ જોઈ રહ્યા છો કે જે કંઈ જે 25 ક્વેશ્ચનનો આપણે રાખેલું હતો રાઉન્ડ, અને અત્યારે આપણે મહેસાણા જિલ્લાની આઈટીઆઈ કે જેની અંદર એમએમબી ટ્રેડના સેકન્ડ યરના વિદ્યાર્થી હોય એ વિદ્યાર્થીઓને આપણે અહીંયા ઓડિયન્સ તરીકે રાખેલા હતા. ઓનલાઈન ક્વિઝ પ્રોગ્રામ રાખેલો હતો અને આનો ટેસ્ટિંગ પ્રોગ્રામ છે. ત્યારબાદ હવે આપણે જ્યારે બી આ પ્રોગ્રામ રહીશું તો ત્યારે એ પ્રોગ્રામની અંદર
આપણે ગુજરાતની તમામ આઈટીઆઈને આપણે જોઈન કરશું. એમએમઈ ટ્રેડ સેકન્ડ યરના હોય, પછી 1 યરના કોર્સવાળા હોય, એ બધા જ વિદ્યાર્થીઓને આપણે આમાં જોઈન કરશું. અને જ્યાં સુધી રિઝલ્ટ તૈયાર થઈ જાય છે ત્યાં સુધી મારે થોડુંક કહેવાનું એ છે કે જે આ ક્વિઝ કરી રહ્યા છીએ એ ક્વિઝની અંદર આપણે ભારત સ્કિલમાંથી અને નિમ્મીની બુકમાંથી આપણે ક્વેશ્ચન બેંક તૈયાર કરેલી હોય છે. અને જે તમારે જ્યારે થિયરીની એક્ઝામ આવે અને સીબીટી એક્ઝામ આવે તેને જે એક્ઝામ પૂછાય એ માટેનું અમારું આયોજન કરેલું હતું કે જેના દ્વારા તમે સીબીટીની એક્ઝામ આપશો અને આ ક્વેશ્ચન ધારો કે કદાચ તમે ઓનલાઈન જવાબ આપ્યો છે તો હંમેશને માટે તમને આ યાદ રહી ગયો છે. તો એવો અમારો પ્રયાસ હતો કે જેના દ્વારા ઓનલાઈન જે ટેસ્ટ લેવાય છે તેમાં પણ તમને સફળતા હાસિલ કરે. આપણે આ જે કંઈ ટેસ્ટિંગ પ્રોગ્રામ તરીકે ક્વિઝ પ્રોગ્રામ કરી રહ્યા છીએ એ ઓનલાઈન છે અને એ લાઈવ પ્રોગ્રામ હતો કે જેના દ્વારા તમે ક્વેશ્ચન આન્સર આપો છો. સામેથી તમારી જે કંઈ વેબમેક્સ દ્વારા કે કેમેરા દ્વારા તમે સામે બેઠેલા છો કેમેરાની અમને તમે જોઈ શકો છો. અમારા ફોન નંબર પર તમે યુઝ કરીને ફોન પણ કરી શકો છો. આવા પ્રોગ્રામ કેવો લાગ્યો એનો ફીડબેક બી તમે અમને આપી શકો છો. તમારા પ્રિન્સિપાલ સાહેબને કહીને જે કંઈ અમારું ઈમેલ એકાઉન્ટ છે બાયસેક ખાતેનું એમાં તમે ફીડબેક પણ તમે મોકલાવી શકો છો કે જેના દ્વારા આ પ્રોગ્રામ આગળ કેવી રીતે ચલાવો એનું અમને આગળ મદદરૂપ થાય. અને રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું હોય તો આપણે રિઝલ્ટ પણ આપણે જાહેર કરી રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો પહેલાં તૈયાર થાવ. જે કંઈ કેમેરા સામે જે છે એ કે જે આઈટીઆઈ અત્યારે ઓનલાઈન હોય એ પણ અમને ડિસ્પ્લે બતાવે કે જેનો ઇંતજાર છે કે કેમ એ જુએ બેઠેલા છે કે નહીં એ બી અમને ખબર પડે. જો વિડીયો કેમેરા દ્વારાથી જો જે અત્યારે હાજર હોય એ જોઈ શકતા હોય અમને તો તમામને વિદ્યાર્થીઓને મારી વિનંતી છે આઈટીઆઈને કે એમના કેમેરા ચાલુ કરે અને અહીંથી જે કંઈ રિઝલ્ટ ડિક્લેર થવાનું છે એમાં એ પાર્ટિસિપેટ થાય. અત્યારે અમને વિજાપુર આઈટીઆઈના વિદ્યાર્થીઓ દેખાઈ રહ્યા છે અને ખૂબ જ શિસ્તમાં અને સારી રીતે ઇંતજારથી જોતા હોય એવું લાગે છે. બીજા વિદ્યાર્થીઓ અત્યારે વિસનગર આઈટીઆઈના, વડનગર આઈટીઆઈના, મહેસાણા આઈટીઆઈના, બેચરાજી આઈટીઆઈના વિદ્યાર્થીઓ જો ઓનલાઈન હોય અને કેમેરા ચાલુ હોય તો પ્લીઝ એમના કેમેરા ઓન કરો કે જેના દ્વારા અમે રિઝલ્ટ ડિક્લેર કરીએ ત્યારે 5 આઈટીઆઈ અમને દેખાય. અત્યારે અમે આઈટીઆઈ વિજાપુર અને આઈટીઆઈ વિસનગર મહેસાણા દેખાતું હોય એવું અમને લાગે છે. તો અમે થોડી આની બી ચર્ચા કરી લઈએ કે બાયસેક દ્વારા જે આપણા આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામની અંદર ઘણા બધું કાર્ય થઈ રહ્યું છે જેની અંદર દરેક ઓનલાઈન લેસન પણ આ રીતે થાય. વંદે ગુજરાત ચેનલ નંબર 3 તમે જોશો એ ચેનલ 3ની અંદર આપણા ટ્રેડના જ થિયરી અને લેસનો અહીંયાથી પ્રદર્શિત થતા હોય છે, જોવા મળતા હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો જ્યારે બી તમને સમય મળે ત્યારે તમે વંદે ગુજરાત ચેનલ નંબર 3 પર 24 કલાક આવા આપણા લેસનો છે એ જોવા મળતા હોય છે. તમે જો મોબાઈલ વાપરતા હોય અને એમાં જો જીઓ ટીવી હોય તો જીઓ ટીવી પર પણ આપણે વંદે ગુજરાત 3 ચેનલ દેખાય છે. એટલે તમારે જ્યારે પણ તમારા લેસન જે બાકી રહી ગયા હોય એને જોવા હોય તો તમે એ પણ જોઈ શકો છો. અમારું દર મહિનાનું કેલેન્ડર બહાર પડતું હોય છે એ તમે તમારી આઈટીઆઈમાંથી મેળવી અને જે તમારા લેસન તમારી એબ્સન્સમાં તમે ગેરહાજર રહ્યા હોય એ લેસનમાં એ લેસન તમે અંદર અમારા સેવ કરેલા છે અને જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો હવે ઓનલાઈન થયા છો, ઓનલાઈન હાજર હો તો પ્લીઝ કેમેરા ઓન રાખો. કશો વાંધો નહીં. જે વિદ્યાર્થીઓ આપણે અત્યારે ભાગ લીધો છે એને અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને જોવા જઈએ તો આઈટીઆઈ મહેસાણાએ ભાગ લીધેલો ન હોય એવું લાગે છે અથવા તો જે કંઈ ટોલ ફ્રી નંબરથી ઘણીવાર એવું બને છે કે તાત્કાલિક જોડી શકાતું નથી હોતું, ડિલે થાય છે થોડું. એને કારણે મહેસાણા આઈટીઆઈ જોડાઈ નથી. બેચરાજી આઈટીઆઈ જોડાયેલી છે અને એમને બી ભાગ લીધો હતો. પછી વિજાપુર આઈટીઆઈ પણ ભાગ લીધેલો હતો અને એ પણ વ્યવસ્થિત રીતે તે ઓનલાઈન જોડાયેલી હતી. વડનગર આઈટીઆઈ પણ જોડાયેલી હતી અને સારી રીતે પાર્ટિસિપેટ થયા હતા. અને એ પ્રમાણે વિસનગર આઈટીઆઈ પણ જોડાયેલી હતી. તો આપણે જો રિઝલ્ટ ડિક્લેર કરવા જઈએ તો મહેસાણા આઈટીઆઈ જોડાઈ નથી તો એના 0 માર્ક આવે છે. આઈટીઆઈ વડનગર જોડાયેલી હતી એના 70 માર્ક આવે છે. આઈટીઆઈ વિસનગર 110 પોઈન્ટ, આઈટીઆઈ મહેસાણા 0 પોઈન્ટ, આઈટીઆઈ વિજાપુર 50 પોઈન્ટ અને આઈટીઆઈ બેચરાજી 20 પોઈન્ટ. તો આજના વિજેતા આપણે જાહેર કરીએ તો આઈટીઆઈ વિસનગર છે એ અત્યારે વિજેતા જાહેર થાય છે. ખૂબ ખૂબ ધન્યવાદ વિસનગરને.
અને ખૂબ સારી રીતે ભાગ લીધો એ બદલ તેમના વિસનગર આઈટીઆઈના તેમજ અન્ય આઈટીઆઈ જે પણ જોડાયા છે બધા પ્રિન્સિપાલોને અત્યારે અમે આભાર માનીએ છીએ. એમના જે સ્ટાફ મિત્રો બી ખૂબ સારી રીતે વિદ્યાર્થીઓને હિંમત આપી અને સારી રીતે જોડાવા માટે કર્યા. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો બી અત્યારે લંચ ટાઈમ હશે તો પણ જોડાયેલા છે, તેનો પણ અમે આભાર માનીએ છીએ. બાયસેક ટીમ જે અમારી સાથે અહીંયા જોડાઈ અને એમનો પણ ખાસ આભાર માનીએ છીએ. અને હેતલબેન હવે આપણને કહેશે. આજના પ્રોગ્રામમાં ભાગ લેનાર દરેક તાલીમાર્થી તેમજ તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કરનાર આચાર્યશ્રી અને સુશ્રીઓનો ખૂબ ખૂબ આભાર, હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. આશા રાખીએ છીએ કે આ ક્વિઝ કોમ્પિટિશનથી આપના જ્ઞાનમાં અભૂતપૂર્વ વધારો થયો હશે, જે આ પ્રોગ્રામના હેતુને સાર્થક કરે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. તો ફરી મળીશું નેક્સ્ટ ક્વિઝ કોમ્પિટિશનમાં. ત્યાં સુધી કીપ સ્માઇલ, ટેક કેર, બાય. ધન્યવાદ.